અને પછી તમારે કહેવાનું કે પૈસા આવે તો છે પણ ટકતા નથી. ક્યાંથી ટકે બિચારાને EMI એટલા ભરવાના છે. અચ્છા, અને બહેનોના જોશ જોવા હોય ને, ક્યારેય ખોટા નહીં પડો એની 1000% ગેરંટી. બહેનોના જોશ જોવા હોય ને, હાથ જોવાનો અને પછી આમ આગુ પાછું કરવાનું અને પછી કહેવાનું બાપા રે, આવું બોલવાનું પેલા. અને પછી કહેવાનું તમે ઘર માટે કેટલું બધું કર્યું, તમે બધાને માટે કેટલું બધું કરો છો, પણ તમને જસ જ નથી. બધી બહેનોને હું કેટલું કરું, જસના માથે ચૂક્યા છે. અને બધી બહેનો આટલું તો બોલી જ હોય, આ તો હું હતી ત્યાંનું ઘર છે. શું કે આ તો હું હતી ને. હરજીવનભાઈ આવું બોલ્યા છે? મનસુખભાઈ આવું બોલ્યા તમારે? એમ જ કે તો હું હતી ને તે મેં ઘર કર્યું. પેલા વિચાર કરે તો 65 વર્ષે બોલે છે, વહેલી બોલી હોત તો 60 વર્ષે બોલે, વહેલા બોલ્યા તો કઈક વિચાર. શિવજી જોશી બનીને આવ્યા છે. પેલી ગોપી દોડતી દોડતી યશોદાજી પાસે ગઈ, મૈયા દેખો રે કોણ આયા હૈ. યશોદાજી બહાર જોવે છે, કોણ હૈ? અરે મૈયા જોશી હૈ. ચલો લાલાને જોશ બતાવીએ. અને એ વખતે યશોદાજી પેલી ગોપીનો કાન પકડો કરે, એ આ જોતો ખરી ગળામાં સર્પ છે, આને જોઈ મારો લાલો ડરી જાય. કઈ વાંધો નહીં બાપ, ભિક્ષા આપીને પાછા. સોનાની થાળીમાં ભિક્ષા લઈને યશોદાજી બહાર આવ્યા. શિવજીને ભિક્ષા આપવા લાગ્યા અને ત્યારે શિવજીએ કહ્યું કે ના ચાહીએ તેરી દોલત યશોદાજીએ કહ્યું, જોશી તમે મારા લાલાને જોવો એનો મને વાંધો નથી, પણ મારો લાલો તમને જોવે ને એનો વાંધો છે, ડરી જાય. અને એ વખતે શિવજી આ ત્રિશૂળ ભોંક્યું જમીનમાં. અલગ અલગ નિરંજન અને હાથ પકડી હવે દર્શન વગર નહીં જવું. નગર મેં જોગી આયા,
डरायो, लो भिक्षा जो की जाओ असन पर मेरो बाल डरायो। ले भिक्षा निकली नजरानी कंचन लाल डरायो, लो भिक्षा जो की जाओ असन पर मेरो बाल डरायो। भूत की डोली मेरे नाथ ने, ओ शंकर नाथ ने, सपना रखवाला शिव जी डमरुआ वाला जी डमरुआ वाला, ऊपर कैलाश रहता भोलेनाथ जी, सपना रखवाला शिव जी डमरुआ वाला जी डमरुआ वाला, ऊपर की सवारी भोलेनाथ ने, ओ शंकर नाथ ने, हमारा तेरे साथ में भूत की डोली भोलेनाथ ने, ओ शंकर नाथ ने, शंकर नाथ ने। तेरा नाम
कि न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और ना कंचन તમે જુઓ રામકથા સાંભળો ને ત્યારે બાલરામના દર્શન માટે પણ પ્રથમ મહાદેવ જાય છે. બાલકૃષ્ણના દર્શન કરવા માટે પણ પ્રથમ મહાદેવ જાય છે. રામેશ્વરની જ્યારે સ્થાપના થઈ એ સમયે ભગવાન રામ રામેશ્વર જ્યોતિર્લિંગ ઉપર અભિષેક કરી રહ્યા હતા. અભિષેકનું જળ મહાદેવની ઉપર આવ્યું અને ભવાનીએ પૂછ્યું આ કોણે અભિષેક કર્યો? તો કહે રામેશ્વરની ઉપર રામે અભિષેક કર્યો. અને ત્યારે ભવાનીએ પૂછ્યું કે પ્રભુ આ રામેશ્વરનો અર્થ શું? અને ત્યારે મહાદેવ કહે છે જેના ઈશ્વર રામ. શું કહ્યું? જેના ઈશ્વર રામ એ રામેશ્વર. અને એ વખતે રામને કોઈએ પૂછ્યું કે રામેશ્વરનો અર્થ શું? એટલે કહે રામના જે ઈશ્વર એ રામ, એ રામેશ્વર, જે રામના ઈશ્વર છે. અને એટલા માટે આપણે આરતીમાં એમ ગાય કે હરિહર એ બે એક સ્વરૂપ અંતર નવધરશો ભોળા ભૂધરને ભજતા ભવસાગર તરશો. વાલા પ્રધાન વૈષ્ણવ સ્વયં મહાદેવ છે. સુતામ્ર પરણે જલરાશિયોગે નિબદ્ય સેતુમ વિશિખેર શંખ્યે રામાંત ચંદ્રે સમર્પિતે તમ રામેશ્વરાખ્યં નિયતમ નમામિ રામેશ્વરાખ્યં નિયતમ નમામિ. મહાદેવે બારથી ભગવાન બાલકૃષ્ણને પ્રાર્થના કરી પ્રભુ મારાથી જેટલું થતું હતું એટલું મેં કર્યું. કૈલાસથી ગોકુળ આવ્યો પણ હવે ઉમરો ઓળંગી ન અવાય કારણ કે ભગવાન ઘણા નાના છે. એ મારી મર્યાદા વિરુદ્ધ કહેવાય. મારાથી અંદર ન આવી શકાય, ત્યાં મર્યાદા નડે. પણ પ્રભુ તારાથી બહાર અવાય, તું આવ એમ કરી અને શિવજીએ તો ત્રિશુળ આમ જમીનમાં ભોંક્યું, પલાઠી વાળી સમાધિ લગાવી દીધી. અને ત્યાં ભગવાને અંદરથી કહ્યું શિવજીને પ્રભુ તમે બાર સુધી આવ્યા પણ મારે તો હજી પાંખોડિયા નથી ભરવાના, મને કોક લઈને આવે તો આવું. તો મહાદેવ કહે તમારે જે કરવું એ કરો પણ બહાર આવો. જોગી હટ, અને અમુક હટ માનવી પડે. રાજ હટ, બાળ હટ, સ્ત્રી હટ અને જોગી હટ. આટલાને આધીન પુરુષે થવું જ પડે છે. આપણે એમ કે આસોપાલોમાં સેલ આવ્યો છે એટલે સમજી જવાનું કે ખર્ચો આવ્યો છે. અને એમાં હવે તમે જોજો જેમ જેમ ઓગસ્ટ મહિનો નજીક આવશે ને એમ આસોપાલવ તમને ક્યાં આસોપાલવ જોઈને બીક લાગે. અને ભૂલે ચૂકે ના પાડો ને તો દાળમાં મીઠું. બાળહટ, નાનું છોકરું હોય કઈક જીદ કરે તો આપણે એને પૂરી કરવી જ પડે છે. રાજહટ, રાજા વાજાને તમને ઘણું બધું તો આવડે છે. જોગી હટ, જોગી જે હટ કરે ને હટ છે.
ક્યારેક જોગી હઠ કેવી હોય જોવું હોય તો કુંભના મેળામાં આવો. અને એ વખતે કેવી કેવી હઠ કરી છે અને જોગી કેવી કેવી હઠ કરી શકે એવા કેટલાય મળશે કે 25-25, 30-30 વર્ષથી નીચે નહીં બેસવાનું, સુવાનું નહીં, એવી હઠ પકડીને બેઠા હોય, દોરડા બાંધી અને રહેતા હોય. અમારે એક મારા સગામાં છે, મંદી છે, બા કહીએ છીએ અમે એમને. છેલ્લા 35 વર્ષથી અનાજનો દાણો નથી લીધો. કેટલા વર્ષથી? 35 વર્ષથી અનાજનો દાણો નથી લીધો. અને તમે બેઠા છો ને એના કરતા વધારે સ્વસ્થ રીતે બેસી શકે છે. તમે ચાલો ને એના કરતા વધારે સ્વસ્થ રીતે ચાલી શકે છે. અને આપણે પેલું ખોખા પાક બનાવે કે મેં એકાદશી કરી છે, તારી ભલી થાય. મહાદેવ પ્રાર્થના કરે છે, પ્રભુ હવે તો મારાથી થતું મેં કરી લીધું, હવે તમારો વારો. અને ભગવાનનું વચન છે, તમે એક ડગલું એની તરફ ચાલો ને એટલે 1000 ડગલા તમારી તરફ ચાલે છે. કૃષ્ણનું વચન છે. ભલા તમે એક ડગલું એની તરફ ચાલો, 1000 ડગલા તમારી તરફ ચાલશે. પણ મુશ્કેલી આપણી ક્યાં છે? આપણે ચાલ્યા વગર પૂછીએ છીએ કે ક્યારે મારી બાજુ આવશે, ક્યારે મને દેખાશે, ક્યારે મને દેખાશે. એટલે તું ચાલવાનું શરૂ નહીં કરે ને તો ક્યારેય નહીં પહોંચે. અને એટલા માટે પહેલા ચાલવાનું તો શરૂ કર. આપણે ગાડી સેલ માર્યા વગર એમ કે ક્યારે પહોંચશે, ક્યારે પહોંચશે, ક્યારે પહોંચશે. ના, એમ ન પહોંચે. તારે તો શરૂઆત કરવી પડશે. અને ભગવાનને એમ થયું કે આ જશે નહીં. હવે ભગવાન પાંખુડિયા ભરી ન શકે, બોલાય નહીં, કારણ કે નહીં તો લીલામાં વિક્ષેપ થાય. એટલે કરવું શું? તો ઠાકોર રોય. ભગવાન રડ્યા. યશોદાજી દોડતા દોડતા આવે છે. આવી અને ભગવાનને પય દ્વારા તૃપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાન રડવાનું બંધ ન કરે. એટલે બીજા બધા ઘૂઘરા આદિ રમકડા બતાવી અને ભગવાનને સમજાવવાનો પ્રયત્ન, મનાવવાનો પ્રયત્ન કરે છે, શાંત કરવાનો પ્રયત્ન કરે છે. ભગવાન હજી રડે છે. કરવું શું? એટલે મૈયાએ શું કર્યું? યશોદાજી શું કર્યું? આમ કંઈક હાથમાં મરચા લીધા અને પછી કનૈયા ઉપરથી આમ ગોળ ગોળ ફેર્યા. બોલે ઓઢવનું કઠવાડા, નરોડાનું નારોડનું, ચોરાનું ચોટાનું, દેશનું વિદેશનું, વસ્ત્રાલનું, બીજું શું આવે છે? આ બધું. કુહાનું, કાસિદ્રાનું, મરચા નાખે ચૂલામાં. છતાંય ભગવાને રડવાનું બંધ ન કર્યું. યશોદાજીને હવે ચિંતા થઈ, નક્કી આ બધી ગોપીઓ આવે છે વારે ઘડી દર્શન કરવા માટે, એટલે ક્યાંક કનૈયાને નજર લાગી ગઈ. અને સાંભળજો, કનૈયાને નજર લાગે કારણ કે એટલું સુંદર છે. ઘણા તો 60 વર્ષે કહેતા હોય કે મને નજર લાગી છે. આમ નજર લાગે, માની શકાય. ઘણા 60 વર્ષથી મને નજર લાગી છે. લાકડા લાગવાની તૈયારી હોય ત્યાં નજર લાગવાની વાતો કરે.
યશોદાજીએ પેલી ગોપીને બોલાવી, સખી આમ આવો. પેલા જોશી આવ્યા છે, એમને પૂછને કઈ નજર વજર વાળતા આવડે છે? કઈ નજર વાળતા આવડે છે? એટલે એ ગોપી આવે છે, આવી મહાદેવને પૂછ્યું, મહારાજ. શિવજી જાગ્યા. હા, તમને નજર વાળતા આવડે છે? એટલે શિવજી કે હા, મને બધું આવડે, ભૂતોને જોડે લઈને ફરું છું. લે એટલે પેલી ગોપી કે વધારાનું ના બોલો ને મહારાજ, તો માંડ માંડ લાવે છે. ગોપીએ જઈને યશોદાજીને કીધું હા, નજર વાળતા આવડે છે. એટલે યશોદાજી ઠાકોરજીને આમ ગોદમાં લઈને આવે છે, અને એ જ સમયે શિવજીની દ્રષ્ટિ ઠાકોરજી તરફ જાય છે, અને ઠાકોરજીની દ્રષ્ટિ શિવજી તરફ જાય છે. નજર ને નજર સે મુલાકાત કર લી, લફ્ઝ ભી ન નિકલે ઓર બાત હો ગઈ. આંખોથી વાત થઈ ગઈ, ભગવાને રડવાનું બંધ કર્યું. હવે આવું થાય એટલે શ્રદ્ધા બેસે. યશોદાજીને શ્રદ્ધા બેઠી. હવે શિવજી શું કરે, હાથ લંબાવ્યો, લાવો. એટલે યશોદાજી કે મારા દૂરથી જે કરવું હોય કરો ને. હવે શિવજીને આવડી ગયું. શિવજી કે વિધિ કરવી છે કે નથી કરવી, નહીં તો ફરી રડશે. યશોદાજી કે ના ના લ્યો, એમ કરીને આપે છે. અને એ વખતે મહાદેવે બાલકૃષ્ણને ઠાકોરજીને આમ ગોદમાં લીધા, અને શિવજી જોવે છે બાલકૃષ્ણની તરફ, અને ત્યાં તો મહાદેવની ભીતર થવા લાગ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. મહાદેવજીના નેત્ર બંધ થયા અને સમાધિ લાગવા લાગી. કૃષ્ણનો સ્પર્શ મળ્યો છે અને મહાદેવને સમાધિ થઈ છે. એહી તેહી તેહી એહી બંને એક જ છે. અને એ સમયે શિવજીના ગળામાં જે સર્પ હતા, એ ગળામાં રહેલા સર્પને કીધું લાવ ને, હું પણ ઠાકોરજીનો સ્પર્શ લેતો જો. કારણ કે નહીં તો ભગવાન કેવા છે, ભુજગ શયનમ, શેષ શૈયા પર સૂવે છે. પણ હવે તો ભગવાન અહીંયા છે, તો એને પણ એમ થયું લાવ ને, હું જરા ભગવાનનો સ્પર્શ લેતો. એટલે શિવજીના ગળામાંથી સર્પ ઉતરે છે. છાતી ઉપર આ ફેણ ચડાવી છે, અને ભગવાન પોતાના બે નાના નાના હાથ વડે સર્પની સાથે રમે છે. યશોદાજી જોયું, કનૈયા આ સર્પની સાથે, મહારાજ જાગો, સંભાળો તમારા સર્પને. શિવજી સમાધિ સર્પને ગળામાં વીંટ્યા, અને શિવજીએ પહેલી ભવિષ્યવાણી કરી, માં એક દિવસ આ તારો લાલો બહુ મોટા નાગને નાથશે. અને ત્યાં યશોદાજીના મનમાં વિચાર આવ્યો કે બહુ મોટો નાગ એને નાથવો પડે એવો કોણ છે? તો કહે જમનાજીમાં જે કાલીય નાગ છે ને, એ જો એ કાલીય નાગને નાખી દે તો જમનાજીના જળ પીવા લાયક બને, એમાંથી વિષ જાય. યશોદાજી કહે મહારાજ હું તો ડરી ગઈ હતી. શિવજી કહ્યું અરે તારો લાલો નથી ડરતો મૈયા, તું શું કામ ડરે છે? અને એ વખતે શિવજીએ શું કર્યું, પોતાની ગોદમાંથી ઠાકોરજીને લઈ અને ઠાકોરજીના આસનની ઉપર વિદ્યમાન કર્યા. અને પછી એ જ વખતે શિવજી પ્રદક્ષિણા કરવા લાગ્યા. યશોદાજી પૂછે અરે મહારાજ મારા લાલાની પ્રદક્ષિણા કેમ કરો છો? શિવજી મનમાં વિચાર કરે કે આખું જગત આખી સૃષ્ટિ આની પ્રદક્ષિણા કરે છે માં, હું કરું એમાં શું નવાઈ છે? પણ શિવજીથી બોલાય નહીં. એટલે શિવજીએ શું કીધું ખબર છે? વિધિ આમ છે,
વિધિ આમ છે પંચતીર પરિક્રમા કરતે સુખી નાદ બજાયો પંચતીર પરિક્રમા કરતે સુખી નાદ બજાયો સૂરદાસ બલિહારી મૈયા જુગ જુગ જીવતે રજાયો સૂરદાસ બલિહારી મૈયા જુગ જુગ જીવતે રજાયો ભગવાનની ખૂબ સુંદર લીલાઓ ચાલુ છે ભગવાન એમનું નામકરણ સંસ્કાર કરવા માટે ગર્ગાચાર્યજી મહારાજ આવે છે અને ગર્ગાચાર્યજીએ રોહિણીના પુત્ર મોટા ભાઈ એમનું નામ પહેલું રામ બીજું બલ ત્રીજું સંકર્ષણ અને ચોથું નામ આપ્યું બલભદ્ર અને ભગવાનનું નામ પડ્યું બલરામ બલભદ્ર સંકર્ષણ બોલે દાઉજી મહારાજ કી જય અને પછી જે ઠાકોરજીને ગોદમાં લીધા અને ગર્ગાચાર્યજી મહારાજ શ્રી કૃષ્ણને જોવે છે ગર્ગાચાર્યજીને સમાધિ લાગી અને યશોદાજીને કહ્યું માં તારા લાલાને જોતા હું મારું નામ ભૂલ્યો આનું નામ હું શું પાડું આને જોતા તો હું મારું નામ ભૂલ્યો છું પણ આનું નામ હું શું પાડું અને એ વખતે ગર્ગાચાર્યજી મહારાજે ઠાકોરજીની લીલામાં સંમલિત થઈ અને નામ પાડ્યું માં આ વખતે એના વર્ણ પરથી એનું નામ આપું છું શ્યામ અને બીજું નામ આપ્યું સૌનું આકર્ષણ કરશે એટલે કૃષ્ણ બોલે કૃષ્ણ કનૈયા એ પછી એ જ કૃષ્ણનું વ્રજની અંદર થઈ ગયું કન્હાઈ કૃષ્ણ કન્હાઈ અને ગુજરાતમાં આવતા આવતા થયું કાનો અને એમાંય વળી પાછા કોઈને અતિશય પ્રેમ હોય ભગવાન પ્રત્યે એટલે કાનોય ન કે સીધું થઈ ગયું કાળિયો ક્યારેક નામ પડ્યું ભગવાનનું ગોવિંદ માધવ ગોપાલ મધુસૂદન ભગવાનના નામ છે ભગવાને પૂતના આદિનો નાશ કર્યો છે એ પૂતના જે ભગવાનને મારવા આવી એની કથા મેં આગળ કહેલી છે સ્તન પર કાળકુટ નામનું વિષ ચોપડી અને પૂતના ભગવાનને મારવા માટે આવી છે અનેક ગામમાં અનેક લોકોને ફરતા ફરતા પૂતના મારતી હતી અને જ્યાં ગોકુળમાં આવી ત્યાં ભગવાને એ પૂતના ભગવાનને ગોદમાં લે છે અને સ્તન પર ચોપડેલા વિષ દ્વારા ભગવાનને મારવાનો યત્ન કરવા જાય ત્યાં ભગવાને આંખો બંધ કરી તો ભગવાનને યાદ આવ્યું કે આ મને મારી નહીં શકે પણ હું એને મારીશ અને હું જેને મારું એને તારું એને મારું ધામ આપું પણ જો ઝેર પીવડાવનારીને હું મારું ધામ આપી દઈશ તો મારી માં જે મને દૂધ પીવડાવે છે એને હું કયું ધામ આપીશ ભગવાન વિચાર કરે છે અને ભગવાને આંખો બંધ કરીને યાદ કર્યું કે એનું તો એવું કયું કર્મ છે કે મને ધવડાવવા માટે પહોંચી શકી આવું તો એનું કયું કર્મ છે કારણ કે કૃષ્ણના હિસાબમાં બેલેન્સ શીટ સિવાય કશું નથી રામાવતારનું બેલેન્સ પૂરું કરવા માટે કૃષ્ણ પોતે પોતાના ચરણમાં બાણ ખાઈ લે છે પ્રભાસ સિકતરમાં જાઓ તો ભગવાને પોતે પોતાના ચરણમાં બાણ ખાધું છે કેમ એ બેલેન્સ પૂરું કરવાનું છે કૃષ્ણ જેવો હિસાબી બીજો કોઈ નથી અનિશુદ્ધ હિસાબ છે એની પાસે
અને જેને કૃષ્ણના થવું હોય ને એને પણ અણિશુદ્ધ હિસાબના રહેવું પડે. ભગવાનને કેવડાવવું હોય તો અણિશુદ્ધ હિસાબ ના જોઈએ. ભગવાનને યાદ આવ્યું જ્યારે ભગવાન વામનના રૂપમાં બલિરાજાને ત્યાં ગયા હતા ને ત્યારે એક વિદ્યાવલી નામની સ્ત્રી હતી અને જ્યારે બલિરાજા એમ કહેતો હતો કે તમે કહો એની સાથે તમારા લગ્ન કરાવી દઉં, આવું બધું બલિરાજા કહેતો હતો ત્યારે વિદ્યાવલી નામની સ્ત્રીને ભગવાનને જોઈ અને આવો દીકરો મારે હોય તો એવો ભાવ થયેલો. આવો દીકરો મારો હોય, આ મારો દીકરો હોય, આવો મનોરથ ભગવાન પ્રત્યે થયો હતો. એ મનોરથને પૂરો કરવા માટે થઈ અને ધાત્રી બનીને આવી. પણ જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ થઈ અને બલિરાજાને પરેશાન કરતા હતા એ વખતે અરે રે આને તો હું પુત્ર સમાન માનતી હતી પણ આ તો શત્રુ નીકળ્યો, આવો ભાવ થયો એટલે સ્તન પર વિષ ચોપડી અને મારવા આવી. તો બંને મનોરથ જે ભગવાનના પ્રત્યે મનોરથ થયા એ પૂરા થયા. ભગવાને એ પૂતનાનો ઉદ્ધાર કર્યો. ભગવાને શક્તાસુર, વૃત્રાસુર આદિનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન હવે ભાખોડિયા ભરતા થયા. એમાં એક ગોપી હતી. એ ગોપીનું નામ હતું સુખિયા. બધી જ કથા તો હું આજે નહીં કહી શકું પણ જ્યાં જે સુજે છે ત્યાંથી લઉં છું. એ ગોપીનું નામ સુખિયા છે અને એ સુખિયા નામની ગોપી કૃષ્ણના દર્શન માટે આવે છે. કનૈયાના દર્શન કરતા કરતા એ ગોપીએ શું કર્યું એકવાર કે પોતાના ગળામાં મોતીની માળા હતી એને તોડી નાખી અને મોતી વેરાયા. એક એક મોતી લઈ અને હાથમાં ભેગા કરે છે. એ બાને કૃષ્ણના દર્શન થાય. નહીં તો યશોદાજી એને એમ કહેતા હતા કે તારે અહીંયા આવવાનું નહીં, તારે અંદર નહીં આવવાનું. અને બીજી ગોપીઓ પણ એમ કે સુખિયા તારે અંદર નહીં જવાનું. પણ સુખિયા વારંવાર કંઈકનું કંઈક બહાનું કરે. ક્યારેક છાશ લેવી છે એમ કે, ક્યારેક કંઈક બીજું કામ છે એમ કે, અને વારંવાર ઠાકોરજીના દર્શન માટે જાય છે. એ સુખિયા નામની ગોપીને સંતાન નહોતું. સુખિયાને સંતાનની ફળ વેચી અને પોતાનું ગુજરાન ચલાવનારી એ સુખિયા આજે શું કર્યું? યશોદાજી કહ્યું અંદરથી જલ્દી બહાર જા એમ કહ્યું એટલે સુખિયાએ પોતાના ગળામાં મોતીની માળા હતી એને તોડી નાખી અને પછી મોતી એકઠા કરે છે, મોતી ભેગા કરે છે. બધા જ મોતી હાથમાં ભેગા થઈ ગયા એટલે સુખિયાને એમ થયું કે ઓહો હવે તો મારે કૃષ્ણ દર્શનથી દૂર થવું પડશે, ભગવાનથી દૂર થવું પડશે. એટલે હાથ નમાવી દીધો. વળી પાછા મોતી વેરાયા, વળી પાછા એ મોતીને ભેગા કરે છે. યશોદાજી હવે કહી દીધું કે એક કામ કર, તારા મોતીની માળા બનાવીને હું તારે ઘેર આપી જઈશ પણ તું અહીંથી જા. શું કહ્યું? તારા મોતીની માળા હું તને બનાવીને ઘેર આપી જઈશ પણ તું અહીંથી જા. સુખિયા બહાર ગઈ. ઠાકોરજીની તરફ જોતા મનમાં એવો મનોરથ થયો કે આ લાલો જેમ યશોદાને મૈયા મૈયા કહે છે એવી રીતે મને મૈયા કહેતો. સાંભળજો, કૃષ્ણ કથામાં છે ને ભાવ પ્રાધાન્ય છે, કૃષ્ણ કથામાં પ્રેમ પ્રાધાન્ય છે. જ્યાં પ્રેમ હોય છે ને એ મનોરથ ઈશ્વર પૂરા કરે જ છે. જે પ્રેમ હોય, કૃષ્ણ ભાવનો ભગવાન છે, કૃષ્ણ પ્રેમનો ભગવાન છે. ફળ વેચનારી હતી સુખિયા. ફળ વેચી અને પોતાનું ગુજરાન ચલાવે, માથે ફળ હોય. અને ક્યારેક ક્યારેક એને કનૈયાની યાદ આવે એટલે એમ કે કોઈ કૃષ્ણ લ્યો, કોઈ કૃષ્ણ લ્યો, કોઈ કૃષ્ણ લ્યો. અને ફળ વેચવા જ્યારે ગોકુળમાં આવે એટલે નંદ ભવનની આજુબાજુ એ પ્રદક્ષિણા કર્યા કરે. એ બાને કનૈયાના દર્શન થાય.
ભવનની આજુબાજુ એ સુખિયા ફર્યા કરે અને યશોદાજી એને જોઈ જાય એટલે યશોદાજી ધમકાવે કે "એ, દૂર જા, અહીંયા કેમ ફર્યા કરે છે?" ક્યારેક ક્યારેક યશોદાજીને ભય લાગે. એકવાર બન્યું છે એવું, ભગવાને આજે સુખિયાનો મનોરથ પૂરો કરવાની ઈચ્છા થઈ. મૈયાને કશું કામ હતું એટલે બીજી કોઈ ગોપીના ઘેર યશોદાજી ગયા છે અને ભગવાન આજે નંદ ભવનમાં એકલા છે. ઠાકોરજી નંદ ભવનમાં એકલા છે. ભગવાન ટેકો લઈ, બારસાખનો ટેકો લઈને ઉમરાની પાસે ઊભા છે. રોજ સુખિયાએ આમ ડોકિયા કરવા પડે, દરવાજાની અંદર ભીતર જોવું હોય એટલે ડોકિયા કરવા પડે. આજે ભગવાન બહાર આવીને ઊભા છે અને સુખિયા આવે છે. રોજ સુખિયા ભગવાનની રાહ જોતી હતી, આજે કૃષ્ણ સુખિયાની રાહ જોઈ રહ્યા છે. સુખિયા જેવી આવી, ભગવાનને ઈશારો કર્યો, આવ આવ આવ. માથે ટોપલો હતો, એ ટોપલો લઈ અને સુખિયા દોડતી દોડતી ભીતર આવે છે. ફળનો ટોપલો સુખિયાએ નીચે મૂક્યો. હા લાલા, શું જોઈએ છે? અને ફળ વેચનારીના ફળની ઉપર ભગવાને આંગળી ચીધી, ટોપલામાં આંગળી ચીધી. સુખિયા ફળ લઈ અને ભગવાનને આપવા જાય તે પાછળથી ગોપી પસાર થઈ. એને જોયું સુખિયા ત્યાં બેઠી છે અને કૃષ્ણ કંઈક માંગી રહ્યા છે. એટલે એ ગોપી બોલી, જોજે હો લાલા, એમને ફળ ન લેવાય, બદલામાં કંઈક આપવું પડે. ફળના બદલામાં કંઈક આપવું પડે. આમ જ્યાં સુખિયાએ સાંભળ્યું, ભગવાને સાંભળ્યું એટલે કૃષ્ણ અંદર દોડતા દોડતા જાય છે અને કોઠારમાંથી પોતાના હાથમાં થોડુંક ધાન લઈને આવે છે. મુઠ્ઠી વાળી ધાન લઈને આવ્યા. ભગવાનના નાના નાના હાથ, એમાં ધાન આવે કેટલું, અને એમાં વેરતા વેરતા ભગવાન આવ્યા અને સુખિયાને એમ લાગ્યું કે આ ધાન નથી વેરાતું. કંઈક સુખિયાના હૃદયના ભીતરના ભાવ, પેલા મોતી વેરી અને સુખિયા ભગવાનના દર્શન કરતી હતી ને, આજે ધાન વેરાય છે. કદાચ એ મોતી વેર્યાનો કંઈક બદલો છે. બીજા બધા કોઈ પહેલાના સમયમાં પૈસાનો, નાણાંનો વ્યવહાર નહોતો, વિનિમય પદ્ધતિ હતી. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપવાની. બીજા કોઈ દાન આપે ત્યારે સુખિયા આમ થેલી રાખતી અને થેલી બતાવીને થેલીમાં લઈ લેતી. પણ આજે કૃષ્ણ દાન આપવા આવ્યા છે એટલે સુખિયાએ પોતાનો ખોળો પાથર્યો. કૃષ્ણ જ્યારે દાન આપવા માટે આવ્યા ત્યારે સુખિયાએ પોતાનો ખોળો પાથર્યો અને ભગવાનને પોતાની બે નાની નાની મુઠ્ઠી એ ખોળામાં ખોલી દીધી. અને જેના ખોળામાં ભગવાન મુઠ્ઠી ખોલી દે, જ્યાં કૃષ્ણ મુઠ્ઠી ખોલે ને, એ ધાનની પોટલી બનાવી પેલી ગોપી વળી પાછી પસાર થઈ. એને કહ્યું, જોજે હો લાલા, આટલા ધાનમાં ફળ ન લેવાય. શું કહ્યું? આટલા ધાનમાં ફળ ન લેવાય. અને ભગવાને મુખાકૃતિ કરી છે જાણે પોતે લાચાર હોય, પોતાના હાથમાં તો આટલું જ દાન આવે. કૃષ્ણે મુખાકૃતિ એવી કરી કે મારા હાથમાં તો આટલું જ દાન આવ્યું, હવે હું શું કરીશ? મને ફળ નહીં મળે? દુનિયાને ફળ આપનારો સુખિયાના ફળ માટે જાણે લલચાયો હોય. આખી દુનિયા જેની આગળ હાથ જોડી ફળ માંગતી હોય, એ સુખિયાના ફળ માટે જાણે લાચાર બન્યો હોય એવી મુખાકૃતિ કરી છે.
ઠાકોરજી પોતાના નાના નાના હાથ સુખિયાને બતાવે. ઠાકોરજીના હાથને પકડી અને સુખિયાએ પોતાની છાતી પર દબાવ્યા. અરે લાલા, હમણાં આ ટોપલો એના ચરણારવિંદમાં ઊંધો કરી દઉં, આપી દઉં એમ સુખિયાને ભીતરથી ઈચ્છા છે, મનોરથ છે. અરે લાલો માગીને શું ન થાય, શું ન અપાય, પણ એ ટોપલો ઠાકોરજીના ચરણમાં ઊંધો કરવા જાય તો એક વિચાર આવ્યો અને ટોપલો આમ નીચે મૂકી દીધો. ભગવાને ફળ લેવા માટે હાથ લંબાવ્યો હતો, એ હાથ સુખિયાએ વળી પાછો પકડ્યો. લાલા, હા, પેલી ગોપીએ શું કર્યું? सुखिया, उसने ऐसा कहा इतने में कहीं फल नहीं मिले, आटलाમાં ફળ ના મળે. સુખિયાના હોઠ ધ્રુજવા લાગ્યા. ધબકારા વધવા લાગ્યા અને સુખિયા બોલી, लाला बात तो सही है, या को फल चाहिए, तारे फल જોઈએ છે. ઠાકોરજીએ હા કઈ મોઢું ખુલ્લું રાખ્યું. કૃષ્ણે મોઢું ખુલ્લું રાખ્યું. હા, બોલતા બોલતા સુખિયાની દાઢી થથરવા લાગી. લાલા, આટલા ધાનમાં ફળ ન મળે, તારે કંઈક બીજું આપવું પડે. ભગવાને પૂછ્યું શું? અને ભગવાન બોલ્યા, મૈયા ઘેર નથી, શું આપું? લાલા, આ બધા જ ફળ તને આપી દઉં, પણ સાંભળ ને, તું જેમ યશોદાને મૈયા કહે છે ને, એ મને મૈયા ન કહે. લાલા, તું જેમ યશોદાને મૈયા કહે છે ને, તું જેમ યશોદાને મૈયા પુકારે છે ને, એમ મને ન કે. આટલું બોલતા બોલતા ધડ આબુડા સુખિયાની આંખમાંથી નીકળવા લાગ્યા. લાલા, મને મૈયા કે ને, લાલા, મને મૈયા કે ને. સુખિયાની આંખમાંથી નીકળેલી અશ્રુની ધાર નંદ ભવનમાં પડવા લાગી. અવિરત ધાર સુખિયાની આંખમાંથી થાય છે. ભગવાનને થયું, અરે રે, આ ભાન ભૂલી છે. અને કૃષ્ણએ પોતાના હાથ સુખિયાના ગાલ ઉપર મૂક્યા. ભગવાન બોલ્યા, સુખિયા, સુખિયા, સુખિયા નહીં લાલા, મૈયા બોલ. सुखिया नहीं लाला, जैसे तो यशोदा को पुकारा है ना लाला, वैसे मुझे बुला. જેમ તું યશોદાને બોલાવે છે ને, એમ મને બોલાવ. લાલા, મૈયા બોલ, મૈયા બોલ. ભગવાન બોલ્યા, સુખિયા. અરે સુખિયા નહીં રે લાલા, મૈયા બોલ.
પોતાના ભાગ્યની પર રોતી હોય. સુખ્યા ઢળી પડવાની તૈયારીમાં હતી અને ભગવાન બોલ્યા, સુખિયા, મૈયા, મૈયા, મૈયા. આ સુખ્યા ભાઈ બાવરી જ્યારથી નંદ મહોત્સવમાં કૃષ્ણને જોયા હતા ને ત્યારથી એ મને મૈયા કે એની રાહ જોતી હતી. કૃષ્ણ મને મૈયા કે આજ પ્રતીક્ષાનો અંત થયો. ટોપલો વેરી માડી રે હેડગા મેલીને હેથ વચ્ચે ના મેલા હે મારી માડી તો પ્રેમનો સાગર કહેવાય. હે મારી માડી તો પ્રેમનો સાગર કહેવાય. દુનિયા બદલાય હે માના બદલાય હે માડી તો પ્રેમનો સાગર કહેવાય. સુખ્યાએ ટોપલો ધોવાળી દીધો છે. ખાલી ટોપલો માથે મૂક્યો. ટોપલામાં ફળ હોય ને ત્યારે એને એમ કેવું પડે, કોઈ ફળ લ્યો, કોઈ ફળ લ્યો, કોઈ ફળ લ્યો. પણ આજે ટોપલામાં ફળ નહોતા ને એટલે સુખ્યા બોલતી બોલતી જાય છે, કોઈ કૃષ્ણ લ્યો, કોઈ કૃષ્ણ લ્યો, કોઈ કૃષ્ણ લ્યો. ભગવાન પોતાના હાથમાં માખણ લઈ અને આંગણામાં ફરે. કાગડાને માખણ ખવડાવે, પોપટને માખણ ખવડાવે છે, ક્યારેક કૂતરાને અને ક્યારેક વાંદરાને માખણ ખવડાવે. દાઉજી મહારાજની સાથે ભગવાન રમે છે અને એમાં એકવાર બીજા બધા બાળકો ગોવાળિયાઓ રમતા હતા, હળધર રમતા હતા. હળધર દાઉજીનું નામ છે. એક સમય હરી હળધર સાથે, એક સમય મોઢામાં નાખી એટલે દાઉજી મહારાજ બલરામ દોડતા દોડતા જાય છે યશોદા પાસે. મૈયા, મૈયા, મૈયા. લાલાએ માટી ખાધી, લાલાએ માટી ખાધી. કાનાએ ખાધી માટી રે,
ખાલી માટી રે ધરાએ ખાલી માટી રે ધરાએ ખાલી માટી રે એક સમય હર સાથે એક સમય હર સાથે યશોદાજી દોડતા દોડતા આવે છે અને ભગવાનને પૂછ્યું લાલા લાલા તે માટી ખાધી ભગવાન આડું જોવે હો પછી શું કહે છે મેં નથી ખાધી માટી રે 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 એક સમય હરિહર ધર સાથે એક સમય હરિહર સાથે રમતા તા કાંઈ માટી માટી રમતા તા કઈ માટી માટી અને યશોદાજીને કહ્યું લાલા સચ બતાવો તને મિટ્ટી ખાઈ અત્યારે ભગવાન બોલ્યા બહુ ધ્યાનથી સાંભળજો ભગવાન શું કહે मैं भोगता नहीं हूं શું બોલ્યા ભગવાન मैं भोगता नहीं हूं આમ જોવા જાવ તો કૃષ્ણ ખોટું બોલ્યા કહેવાય કહેવાય કે ના કહેવાય માટી ખાધી હતી અને ના પાડે છે કે હું ભોગતા નથી પણ ભગવાન તો પરબ્રહ્મ છે તમે ખાઈ છે ને શકો કે જે તમારાથી બિલક હોય પણ ભગવાનથી તો કઈ બિલક છે જ નહીં એટલે ભગવાન શું કહે છે મેં ભોગતા નહીં બતાવો તો તારું મોઢું એમ કરીને યશોદાજી આમ ડાકલી પકડી અને આમ દાઢી ઉપર અંગૂઠો દબાયો માઓની આ પેટર્ન હોય દાઢી ઉપર અંગૂઠો દબાવવાનો એટલે દવા પીવડાવી હોય તો દાઢી ઉપર અંગૂઠો દબાવે ખોલે દાઢી ઉપર આમ અંગૂઠો દબાવે અને ભગવાનનું મુખારવિંદ ખુલ્યું અને ભગવાનનું જ્યાં મુખારવિંદ ખુલ્યું નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તે સહસ્ત્રપાદાક્ષ શિરોરભાવે સહસ્રનામે પુરુષાય સૂર્ય સહસ્ર કોટિ ધારિણે નમઃ આખું બ્રહ્માંડ અને આખા બ્રહ્માંડના એકમાત્ર અધિકારી શ્રી કૃષ્ણ હોય આવું મૈયાને ઠાકોરજીના મુખમાં દેખાયું ભગવાનના મોઢામાં દેખાયું અનેક સૂર્ય અનેક ચંદ્ર અનેક તારા અનેક નદીઓ અનેક પર્વતો અનેક બ્રહ્માંડ ઠાકોરજીના મોઢામાં દેખાવા લાગ્યા આ બધું જોઈને યશોદાજીને ચક્કર આવવા લાગ્યા હવે બેભાન થવા જાય ત્યાં ભગવાન હસ્યા અને માયાથી બધું યશોદાજીને ભૂલવાડી દીધું થોડું થોડું યાદ રહ્યું એટલે યશોદાજી દોડતા ગયા અંદર જઈ અને નંદબાવાને કહે છે કે મને આજે લાલાના મોઢામાં આવું બધું દેખાતું હતું નંદબાવા કે શું દેખાતું હતું કંઈક નદી દેખાતી હતી ને સૂર્ય દેખાતો હતો ચંદ્ર દેખાતો હતો પર્વત દેખાતા હતા તારા દેખાતા હતા આવું બધું મને લાલાના મોઢામાં દેખાતું હતું હવે નંદ યશોદા અંદર વાત કરે અને ભગવાન બહાર સાંભળી રહેતા એટલે નંદ બાબાએ યશોદાજીની મશ્કરી કરી શું કે ખબર છે એ તો તને તારી ઉંમર થઈ છે ને ઉંમર થાય ને એટલે આવું બધું થાય શું કહ્યું ઉંમર થાય એટલે આવું બધું થાય એટલે યશોદાજીને લાગ્યું ખોટું હવે યશોદાજી નિરાશ થયા ભગવાનને ગમ્યું નહીં એટલે ભગવાન કે હવે બાબાનો વારો હવે નંદ બાબાનો વારો સો ભગવાને બીજા દિવસે લીલા કરી નંદ બાબા શાલિગ્રામની સેવા કરતા હતા શાલિગ્રામની સેવા કરવા માટે નંદ બાબા બેઠા છે અને ઠાકોરજી શાલિગ્રામની આગળ નંદ બાબાએ આમ થાળ ધર્યો અને પછી આંખ બંધ કરીને કે જમી લો ભગવાન જમી લો ભગવાન ભગવાનને હાથ જોડી અને ભગવાનને જમાડતા હતા એ વખતે ઠાકોરજી આવીને બાજુમાં બેઠા
કૃષ્ણ આવીને બાજુમાં બેઠે છે, પાલખામાંથી શાલિગ્રામ લીધા અને સીધા મોઢામાં મૂક્યા. શાલિગ્રામ ભગવાનને લઈ અને કૃષ્ણએ મોઢામાં મૂકી દીધા. નંદ બાબાએ આંખો ખોલી, જોયું ચારે બાજુ શાલિગ્રામ દેખાય નહીં. યશોદાજીને પૂછ્યું, કોઈ આવ્યું તું? ના, કોઈ આવ્યું. અરે શાલિગ્રામ ક્યાં ગયા? અને એ વખતે કહ્યું, જો તમે જ ભગવાનને નવડાવી ક્યાંક આમ તેમ મૂકી દીધા હશે. એટલે મંદિરની નીચે જોયું, આજુબાજુમાં જોયું. કનૈયો બાજુમાં બેઠો હતો. નંદ બાબાએ ધીમે ધીમે કનૈયાને પૂછ્યું, કનૈયા તે જોયું શાલિગ્રામ ભગવાન ક્યાં છે? એટલે કનૈયો કે શું કહે છે? વળી પાછા ત્યાં અચાનક યાદ આવ્યું કે બોલતો કેમ નથી? અને મોઢા ઠાકોરજીના મુખારવિંદ તરફ જોયું, ત્યાં કૃષ્ણનું મોઢું ફૂલેલું લાગ્યું. કનૈયા તે શાલિગ્રામને મોઢામાં મૂક્યા છે એમ કરી અને નંદ બાબાએ ભગવાનનું મોઢું ખોલ્યું અને ત્યાં જેવા દર્શન યશોદાને થયા હતા એવા નંદ બાબાને થાય છે. અનેક ચંદ્ર નંદ બાબાને દેખાવા લાગ્યા એટલે નંદ બાબા તો ઊભા થઈને દોડ્યા યશોદાજી પાસે. સાંભળો સાંભળો. એટલે યશોદાજી કે શું છે, કેમ બૂમો પાડો છો? અરે તું કહેતી હતી ને એવું મને લાલાના મોઢામાં દેખાય છે. એટલે યશોદાજી કે શું દેખાય છે? એટલે કે તારા દેખાય છે, સૂર્ય દેખાય છે, પર્વત દેખાય છે, નદીઓ દેખાય છે. ત્યાં યશોદાજી કે ઉંમર થાય ને એટલે આવું બધું થાય. ઉંમર થાય એટલે આવું થાય. અર્થ એ છે કે અણુ અણુમાં, કણ કણમાં છેવટે તો આધિપત્ય એનું જ છે. આ બધું જ જે આપણને બિલગ લાગે છે, હકીકતમાં કૃષ્ણથી બિલગ એક લેશ માત્ર નથી. છેવટે તો આ બધું એનું જ છે. ભગવાનને એક મિત્ર હતો, એનું નામ હતું મનસુખ. ભગવાન બોલાવે, મનસુખા આમાય. મનસુખ આવ્યો, બોલે આ શરીરે દુબળો પાતળો કેમ છું? મનસુખે કહ્યું કે કનૈયા તારા જેવું હૃષ્ટપુષ્ટ થવું હોય ને તો રોજ માખણ ખાવું પડે અને મારે ઘેર ગાયો નથી. તો કઈ તારા બાજુ વળત દેતો હોય ને ત્યાંથી ખાઈ લેતો હોય તો માખણ. પણ કનૈયા તારા જેવું થવું હોય ને તો રોજ માખણ ખાવું પડે અને રોજ કોઈ ના આપે તો ભગવાન કે લઈ લેવાનું જાતે. અરે એને તો ચોરી કહેવાય. ભગવાન કે કરવાની ચોરી કરવાની. અને ભગવાન ની આગળ પેલો મનસુખ કહે, કનૈયા તારે બોલવું છે? હું એક તો દુબળો પાતળો ચોરી કરવા જાઉં અને પકડાઈ જાઉં અને ગોપી મને મારે તો મારા રામ રમી જાય. એક કામ કર, મારા માટે તું ચોરી કર. અને મિત્ર માટે થઈને ભગવાન બન્યા માખણના ચોર. બોલે મક્ખન ચોર ભગવાન કી જય. શ્રીમદ વલ્લભાચાર્યજી લખે છે, વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચૌરમ ગોપાંગનાના ચદ્રકુલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્રગણ્ય પુરુષમ નમામી. વ્રજમાં પ્રસિદ્ધ એ માખણના ચોર. તું મારી પાસેથી ચોરી જા, પણ શું? અનેક જન્માર્જિત પાપ ચૌરમ, મેં અનેક જન્મોના એકઠા કરેલા પાપને એ હરી તું ચોરી જા. અને ભગવાન શું કરે છે? શીકેથી માટલાને ફોડે, એ માખણ ખાય, બીજાને ખવડાવે અને વધે ને એ ઘરમાં લીપી નાખે. કાગડાને ખવડાવે, કૂતરાને ખવડાવે, માખણ ઢોળે. અને આ માખણ કેમ ઢોળતા? કૃષ્ણની એમાં પણ ક્રાંતિ હતી. કારણ કે આ ગોવાળિયાઓ કંસના ભયથી એ માખણ મથુરામાં આપી દેતા હતા અને મથુરામાં અસુરો આ જ માખણ ખાઈ અને એ ગોવાળિયાઓને જ પરેશાન કરતા હતા. તો કૃષ્ણની ક્રાંતિ હતી. એક વખત
બધી આવી અને ફરિયાદ કરે છે, મૈયા તારા લાલાને સંભાળ, અમારા ઘરમાં આવીને માખણની ચોરી કરી જાય છે. અત્યારે મૈયાએ કીધું કે સાંભળો એ ગોપીઓ, મારા લાલાને વગોવશો નહીં. તમારે ત્યાંથી એક લોંદો માખણ ખાય ને તો તમે મારા ત્યાંથી 2 લોંદા લઈ જજો. પણ તમારા છોકરા ભેળું રમવાની ઉતાવળમાં એ ઘેર ખાવાનું ભૂલી જાય છે, એટલે તમારે ત્યાં ખાઈ લીધું. પણ થયું શું? એને ના ન પાડતા. અને સાંભળો, એને ચોર ચોર કહી અને વગોવશો નહીં, મારે એને પરણાવવાનો છે. શું કહે છે યશોદાજી? ચોર ચોર કહી અને એને વગોવશો નહીં, મારે એને પરણાવવાનો છે. આપણે કાલે પરણાવવાનો છે. અને આપણે કાલે કેવી રીતે પરણાવવાનો છે? રંગે ચંગે બહુ મંગે ઠાકોરજીને પરણાવવાના છે. ડ્રેસ કોડ નક્કી કર્યો છે કઈ? નક્કી કર્યું છે? નક્કી કરજો બરાબર. યશોદાજી એમ કે છે એને વગોવશો નહીં. કોઈ ગોપી કહે પણ માં એ ખાઈ જાય એને તો ક્યાં વાંધો છે? પણ માં એકલો નથી ખાતો, આખા ગામના છોકરાઓને લઈને આવે છે. એટલે યશોદાજી પૂછ્યું કે અરે લાલા ऐसा करता है तू? ભગવાન કે હા માં, તે તો શીખવાડ્યું તું કે એકલા એકલા ના ખવાય, બધાને વહેંચવું જોઈએ. તો યશોદાજી કહે જો ગોપી એકલા ના ખાવાને ખાય છે તો ગામના છોકરા ખાય છે. અરે માં ગામના છોકરા ખાય એમાંય ક્યાં વાંધો છે? તો કે તને વાંધો શું છે? અરે માં માખણ ખાઈ જાય મટકી ફોડી નાખે છે. શું કહ્યું? મટકી ફોડી નાખે છે. એટલે યશોદાજી કન્યાને પૂછ્યું કે અરે લાલા ऐसा करता है तू? એટલે ભગવાન શું કે હા માં મટકી ફોડી નાખું છું. એટલે યશોદાજી પૂછ્યું ક્યો? પેલી ગોપી તો આમ ગરમ થાય. યશોદાજી પૂછ્યું કેમ? અને એ વખતે ભગવાને જે જવાબ આપ્યો, આ હા. ભગવાન શું કે માં આ બધી ગોપીઓ છે ને એકના એક માટલામાં રોજ માખણ બદલે છે, નવું માટલું જ વસાવતી નથી. અને માં આ એકના એક માટલા ચાલ્યા કરે તો ગામનો કુંભાર તો ભૂખ્યો મરે. એટલે એકના એક માટલા ચાલે તો ગામના કુંભારનું શું થાય? અને એટલે હું ફોડી નાખું છું. મૈયા કે વારી જાઓ રે લાલા, એસે કર્યું બેટા.